લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાના રામપરા ગામના ખેડૂતો જંગલી ભૂંડના ત્રાસથી પરેશાન થયા છે. ખેડૂતોની વેદના હવે પોતાના ખેતરોની વાવણીઓને લઈ અસહનીય બની ગઈ છે. આ વિસ્તારોમાં જંગલી ભૂંડ મોટી સંખ્યામાં છે અને ખેડૂતોના ખેતરમાં એકી સાથે ત્રાટકી પડે છે અને જમીનમાં વાવેલી મગફળીના દાણા ખાઈને છોડવાને જમીન દોષ કરી નાખે છે. જુઓ આ ખેડૂતોની વ્યથા આ અહેવાલમાં. ધારી તાલુકાનું રામપરા ગામ મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન ઉપર નિર્ભર કરે છે. ગામની વસ્તી અંદાજે 1200થી 1300ની છે, જેનું મુખ્યત્વે કામ ખેતી અને પશુપાલન છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે ખેડૂતો દ્વારા રામપરા ગામમાં મગફળીની વાવણી મોટા પાયે થઈ છે, પરંતુ મગફળીના છોડ જરા જ મોટા થતાં જંગલી ભૂંડ ક્યાંથી આવી જાય છે અને ખેડૂતોના તૈયાર થયેલા મગફળીના છોડને જમીનમાં નીચેથી ખોદીને તેમાં લાગેલા નાના દાણા ખાઈ જાય છે. સાથે મગફળીના છોડને પણ જમીન દોષ કરી નાખે છે. ખેડૂત સવારે આવીને જ્યારે પોતાના ખેતરમાં નજર નાખે છે, ત્યારે તેનો મગફળીનો મોટા ભાગનો પાક નુકસાનગ્રસ્ત જોવા મળે છે, જેથી ખેડૂતોને પણ અતિ દુઃખ થાય છે. જંગલી ભૂંડના ત્રાસને લીધે ખેડૂતો કોઈ ઉત્પાદન લઈ શકતા નથી. જંગલી ભૂંડના ત્રાસ સાથે રોજ નીલગાયનો પણ ત્રાસ તો નફામાં મળે છે. રામપરા ગામમાં જંગલી ભૂંડ અને રોજ એટલે કે નીલગાયનો ત્રાસ હવે ખરેખર વધી રહ્યો છે. જંગલી ભૂંડ અને રોજડાના ત્રાસથી ખેડૂતો બેહાલ બન્યા છે. મોંઘા ભાવનું બિયારણ, દવાનું છંટકાવ, મજૂરી જેવી અનેક બાબતોથી ખેડૂતોને ખર્ચા લાગે છે. જ્યારે હજી તો પાક તૈયાર ન થયો હોય તે જ સમયમાં ભૂંડ અને રોજડાના ત્રાસથી ખેડૂતોની કારમી મહેનત ઉપર પાણી ફરી જાય છે. રામપુરા ગામના ખેડૂતો બસ એક જ આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ વિશેષ પેકેજ જાહેર કરે અથવા રોજ અને ભૂંડના ત્રાસથી ખેડૂતોને કાયમી મુક્તિ આપવા માટે કોઈ નક્કર પગલાં લે. નહીંતર એ દિવસ દૂર નથી કે જગતનો તાત જગત માટે જે અનાજ ઉત્પાદન કરે છે તે ઉત્પાદન જ બંધ થઈ જાય અને ખેતી માત્ર ઇતિહાસના પુસ્તકમાં ઇતિહાસ બની જાય. મથુરભાઈ વાલજીભાઈ ગેવરિયા, ગામ રામપુર. અને અમારી સમસ્યા એવી છે, મગફળી ભૂંડ ખાઈ ગયા છે. આજે રાતે કેટલા વીઘામાં ખાઈ ગયા છે? 5 થી 7 વીઘામાં. શું ઈચ્છો છો આપ હવે? હવે તો સરકાર પાસે અમે ઈચ્છીએ છીએ કોઈ પણ સહાય અમને આપે. ભૂંડનો ત્રાસ કેટલા સમયથી છે? ભૂંડનો ત્રાસ તો ઘણા સમયથી છે, પણ અત્યારે હવે દાણા છે એટલે વધારે ત્રાસ આવ્યો છે. કેટલા દાણા ખાઈ ગયા તમારા? અમારે તો 5 થી 7 વીઘામાં પૂરું કરી દીધું છે. કેટલી સંખ્યામાં ભૂંડો આવે? 15 થી 20 રોજ રીતે આવે? 2-3 દિવસ આવે. તમે એને ભગાવવા માટે શું પ્રયત્નો કરો છો? અવાજ મારીએ, બત્તીઓના અંજવાળા કરીએ છીએ, છતાં નથી જાતા? તો એ જાતા નથી. નુકસાન કરે છે. નુકસાન કરે છે. મારું નામ મુકેશભાઈ ભીખાભાઈ સુતરિયા, ગામ રામપરા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. શું સમસ્યા છે? અમારી વાડીમાં ભૂંડના બહુ ત્રાસ છે અને આના પગલાં કાયદેસર લેવા જોઈએ. જંગલ ખાતાવાળા પણ સામું જોતા નથી કોઈ, અને આ સમસ્યા તો બહુ ઊભી છે. દર વર્ષે આવું હોય જ આમ ગણો ને તો, પણ જંગલ ખાતાવાળા કોઈ આનું પગલું જ નથી લેતા આમ ગણો તો. અને આમાં અમારે સરકારને શું કેવું કયો, હવે આ ભૂંડ બહુ ત્રાસ વધી ગયો છે આનો. શું નુકસાન કરે છે? નુકસાન માંડવી લગભગ કાંઈ રહેવા નથી દેતા. માંડવીમાં દાણો એકેય દાણો નથી, એટલે બધી માંડવી વીખી નાખી છે. હજી દાણા નાના નાના થયા છે. હજી તો આવવાનું દાણાનું જે આવરણ થયું છે હજી તો અત્યારમાં આ નુકસાની કેવડી. હજી તો આ 2 મહિના માંડવી રાખવાની છે, પણ હજી 2 મહિના રહે નહીં એવું લાગે છે. અમારે આમાં આનું કોઈ નિર્ણય નથી આવતો આમ ગણો તો. શું ઈચ્છો છો આપ હવે? હવે આપણે તો આ કોઈ જંગલ ખાતાવાળા આની કાંઈ ગમી જોગવાઈ કરે ભૂંડવાની. નકર અમે અમારા ત્રાસથી અમે કંટાળી ગયા છીએ. હવે આ રાતને દી ઉજાગરા કરવા, રાતે ઉજાગરા કરવા, અને તોય છતાં આમને આમ ઉજાગરા કરીએ તોય આવું ને આવું. શું હવે તમારી માગણી શું છે મુખ્ય? અમારી માગણી તો બસ આ કાંઈ સહાય મળે તો સરકારને અમે એવું કરી છે કે અમને થોડીક સહાય મળે આ બાબતમાં. અને કે આ નુકસાની તો અમને પોહાય એમ નથી હસોડી. હવે આ સરકાર કાંઈક જો સામું જોવે તો. સહાય આપે. ભૂંડના ત્રાસથી અમે કંટાળી ગયા છે અને આના કાયદેસર આના પગલા લે. અને અહીંયા કોઈ અમારે અને અમારે આ કોને કેવા જવું, આવું તો અમારે
અમારું કોઈ આમાં સાંભળવા રાજી નથી. આ માંડવી બધી ખોદી ગયા છે. અમારું કાંઈ આમાં વધવા જ નથી દીધું ખેતરમાંથી. બધું ખોદી ગયા. રાતે આખી ઉજાગરા કરીએ છીએ તો કોઈ સામું જોતું નથી. સરકાર શ્રી અમને સહાય આપે આમાં. અને અમે એટલી જ કરીએ છીએ. આમાં અમને ખેડૂતને સહાય આપે. અમારી મહેનત પાણીમાં ગઈ છે. કેટલું અમારે ધ્યાન અમારે આમાં ધ્યાન રાખીએ. આમાં જોવો તમે કાંઈ રહેવા જ નથી દીધું. આમાં હું અમે ખાઈ કાંઈ છે જ નહીં. બધું ખોદી ગયા છે. આમાં કાંઈ છે નહીં. અમને આમાં સહાય આપે.